નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. આજે અમદાવાદ સહિત સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓએ એક દિવસની હડતાલ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. બેંક યુનિયનો દ્વારા કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને આ હડતાલનું આહવાન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય માંગ અઠવાડિયામાં 5 દિવસ જ કામકાજ કરવામાં આવશે તેવી રાખી છે. ત્યારે સરકાર ડિજિટલ ઇન્ડિયા અને ઝડપી બેન્કિંગની વાતો કરતી હોય છે, પરંતુ જે કર્મચારીઓ દેશની આર્થિક વ્યવસ્થાને રોજ ચલાવે છે તેમની માંગ લાંબા સમયથી ફાઇલોમાં જ અટકી રહી છે. તેને લઈને હવે હડતાલના ભાગરૂપે અમદાવાદમાં આજે બેંક કર્મચારીઓ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લાલ દરવાજા પરથી શરૂ થયેલી આ રેલી છે તે આશ્રમ રોડ થઈને પરત લાલ દરવાજા ખાતે પૂર્ણ થઈ હતી. રેલીમાં મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ જોડાયેલા હતા અને હાથમાં પ્લે કાર્ડ લઈ સરકારની સામે પોતાના હક માટે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે આખો વિસ્તાર સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો હતો. બેંક કર્મચારીઓનું કહેવું છે કે વધતા કામનો ભાર, સ્ટાફની અછત અને લાંબા સમયથી બાકી પડેલી માંગણીઓ છતાં પણ સરકાર તરફથી કોઈ પણ સ્પષ્ટ નિર્ણય લેવામાં નથી આવ્યો. ત્યારે દેશની અર્થવ્યવસ્થાનો આધાર બનેલી બેન્કિંગ સિસ્ટમમાં કામ કરતા કર્મચારીઓ જો રસ્તા પર ઉતરે તો તેને હલકામાં લેવું તે સરકાર માટે ભારે પણ પડી શકે છે. આ હડતાલ સરકારની નીતિઓ સામે સ્પષ્ટ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી રહી છે. ત્યારે હડતાલ અને રેલીની અંગે વધુ માહિતી આપતા અમારા પ્રતિનિધિ હરીશ યાજ્ઞિક તે સ્થળ પર હાજર હતા અને તેઓ દ્વારા બેંક કર્મચારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી છે. તો પહેલા આપણે તે સાંભળીએ કે તેઓની શું માંગ છે. આજ રોજ અમદાવાદ શહેર સહિત સમગ્ર ભારત દેશમાં બેંકોની હડતાલ છે. એમની અલગ અલગ માંગણી સાથે આપણી સાથે સ્થાનિક નેતા ઉપસ્થિત. આપણું શુભ નામ? મારું નામ નીતેશ પરમાર છે. હું યુએફબી ગુજરાત સ્ટેટનો કન્વીનર છું. આપણી શું માંગણીઓ છે? અમારી ફક્ત એક જ માંગણી છે, 5 ડે બેન્કિંગ જે 2015થી પેન્ડિંગ રાખેલી છે સરકારશ્રીએ અને ડીએફએસએ અને આઈબીએ. આપણી માંગણી સંતોષાય નહીં તો આપ શું પગલાં લેશો આગળ દિવસમાં? નેશનલ લેવલ યુએફબીથી જે પણ અમને કોલ આપવામાં આવશે એના માટે અમે તત્પર રહીશું અને જે પણ કોલ આપશે એ પ્રમાણે અમે આગળ વધીશું. આ 4 દિવસ બેંકો બંધ છે તો પ્રજા પર શું ઇફેક્ટ પડશે? 4 દિવસમાં શનિ રવિની જે રજા છે એ હોલિડે છે. આપણો સોમવારે પ્રજાસત્તાક દિવસ હતો. અમારી હડતાલ 27 તારીખની એટલે કે આજની છે અને આપણા યશસ્વી વડાપ્રધાને જે પ્રમાણે ડિજિટલાઇઝેશન તરફ આપણા દેશને મોડ્યો છે, વાળ્યો છે, તો એ પ્રમાણે દરેક નેશનલાઇઝ બેન્કો ડિજિટલાઇઝેશન તરફ જઈ રહી છે. એટલે મને નથી લાગતું કે આપણી પ્રજાને કે ગ્રાહકોને એનાથી કોઈ પણ તકલીફ પડે વ્યવહારોમાં. જોવા જઈએ તો આપણી માંગણી છેલ્લા કેટલા સમય છે, 5 દિવસ અઠવાડિયે સહિત એમની અનેક માંગણી સંતોષ થઈ તો આગળ દિવસ જલ્દ આગ્રહ કરશે. હરીશ રાઈ સાથે વૈશાળના પ્રાચી ન્યૂઝ અમદાવાદ. આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક, જેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 5 દિવસની કામકાજ સહિતની માંગણીઓને લઈને દેશભરમાં બેંક કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે અને જ્યાં સુધી તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ દ્વારા આ રીતે રેલીઓ કાઢવામાં આવી શકે છે. ત્યારે અહીં સૌથી મોટો સવાલ હવે એ છે કે સરકાર આ હડતાલને લઈને માત્ર એક દિવસની અસુવિધા ગણીને અવગણશે કે પછી બેંક કર્મચારીઓની માંગને ગંભીરતાથી લઈ કોઈ ઠોસ નિર્ણય લેશે. કારણ કે જ્યારે બેંકો બંધ થાય છે ત્યારે માત્ર દરવાજા નહીં પરંતુ સમગ્ર આર્થિક વ્યવસ્થાની ગતિ પણ ધીમી પડી જાય છે. ત્યારે આપનું સરકારની આ નીતિને લઈને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.